નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે અને અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। જિલ્લાના ગણદેવી, બિલીમોરા અને ચીખલી પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે। કમોસમી વરસાદને કારણે ચીખલીના અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ છે। આ માવઠાને પગલે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ગણદેવી અને ચીખલી પંથકના જગતના તાતમાં ચિંતાની લહેરો ફરી વળી છે, કારણ કે આ વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા રાજન રાજપૂત જોડાઈ ગયા છે। જે રાજન, વરસાદથી ચોક્કસથી સ્થાનિક લોકોને ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ ખેડૂતોને કેરીના પાકની ચિંતા। જી બિલકુલ હિના, જે રીતે વરસાદ થયો છે તે રીતે નવસારી જિલ્લાના ચીખલી અને ગણદેવી તાલુકાની અંદર વરસાદી ઝાપટાની શરૂઆત આજે થઈ છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કમોસમી વરસાદની। તે આગાહીને ધ્યાને લઈને ખેડૂતોએ ચિંતા તો વ્યક્ત કરી હતી, પરંતુ એ ચિંતામાં વરસેલા વરસાદે વધારો કર્યો છે। ખાસ કરીને આંબાના વૃક્ષો ઉપર જે છેલ્લો કેરીનો પાછોતરો પાક હતો એને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો ચીખલી અને ગણદેવી તાલુકામાં જે વરસાદ વરસ્યો છે એ જ વિસ્તારોમાં આંબાનો પાક વધારે થતો હોય તો કેરીનો પાક વધારે થતો હોય છે, તેના કારણે ખેડૂતોને ચિંતાનો માહોલ છે। અને આજે વહેલી સવારે જ્યારે આ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે ત્યારે રસ્તા ભીના થઈ ગયા હતા અને માવઠાના કારણે ખેડૂતોને હાલ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।